જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સમૂહ લઘુ વિવાહનો ભવ્ય કાર્યક્રમ આણંદમાં 25 જાન્યુઆરીએ યોજાશે। આણંદ શહેરના જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવા અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચતુર્થ સમૂહ લઘુ વિવાહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર અને સેવાભાવથી ભરેલો કાર્યક્રમ 25 જાન્યુઆરી 2026ના રોજ જલારામ મંદિર આઝાદ મેદાન આણંદ ખાતે યોજાશે। ટ્રસ્ટના પ્રમુખ દીપેશ પટેલે જણાવ્યું કે આ સમૂહ લઘુ વિવાહોત્સવનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને લગ્નના ખર્ચમાંથી રાહત આપવાનો છે। દરેક દંપતીને લગ્ન પ્રસંગે ઘરમાં જરૂરી આવશ્યક સામાનની કર્યાવર ચીજવસ્તુઓની પૂરી સેટ ભેટ સ્વરૂપે આપવામાં આવશે, જેમાં રસોડાના સાધનોથી લઈને બેડરૂમ અને ઘરગથ્થુ વસ્તુઓનો સમાવેશ થાય છે। લઘુ વિવાહ કાર્યક્રમના ભાગરૂપે કુલ 11 દંપતીઓના લગ્ન યોજાશે। નોંધણીની અંતિમ તારીખ 13 નવેમ્બર 2025 રાખવામાં આવી છે। ઈચ્છુક દંપતીઓએ જરૂરી દસ્તાવેજો સાથે જલારામ મંદિર ખાતે ફોર્મ ભરવાના રહેશે। ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે કાર્યક્રમના દિવસે શુભ મંગલ વિધિ, આશીર્વાદ સમારંભ અને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવશે। કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતાઓ અને સેવાભાવી લોકોના સહકારની અપીલ કરવામાં આવી છે। જલારામ માનવ સેવા ટ્રસ્ટ આઝાદ મેદાન આણંદ દ્વારા 25/1/2026 ને રવિવારના રોજ ચોથું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમે 11 જોડાનું સમૂહ લગ્ન ફક્ત નિઃશુલ્ક કરવામાં આવે છે અને તેની માટે અમે પુરાવા સ્વરૂપે 13/11/2025થી જેટલા કપલોને જોડાવું હોય તે તેમના અમે માગ્યા મુજબના પુરાવા બધા અમને રજૂ કરશે। ત્યારબાદ અમે એમના પરિવારોની ચકાસણી કરીશું અને તેમાંથી જે યોગ્ય હશે તેવા પરિવારોને અમે સમૂહ લગ્નમાં જોડાવા માટે ફોર્મ ભરાવીએ છીએ। આમાં દરેક કપલ જેટલા જોડાય છે તેઓને અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયાનું કર્યાવર દાતાશ્રીઓ તરફથી મળે છે અને જમણવાર માટે પણ અમે તેમાં 2500 થી 3000 માણસનું જમણવાર કરીએ છીએ, જેમાં પણ નિઃશુલ્ક અમે દરેક કપલોને જોડાવીએ છીએ। કોઈની જોડે 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી। દાતાઓ જ અમને આની માટે સંપૂર્ણ ખર્ચ આપે છે।